શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં શ્રી શંકરાચાર્ય રચિત કનકધારા સ્તોત્રનો પાઠ કરીશું. કનકધારા સ્તોત્ર. જે રીતે ભમરી અર્ધવિકસિત પુષ્પો વડે અલંકૃત તમાલ વૃક્ષનો આશ્રય લે છે, તે પ્રમાણે જે શ્રી હરિના રોમાંચ વડે સુશોભિત શ્રી અંગો ઉપર નિરંતર પડે છે, તથા જેમાં પૂર્ણ ઐશ્વર્યનો નિવાસ છે, તે સંપૂર્ણ મંગળની અધિષ્ઠાત્રી દેવી ભગવતી મહાલક્ષ્મીની તે કૃપા મારે માટે મંગલદાયક બનો. જે પ્રમાણે ભ્રમરી કમળદળ પર આવી જાય છે અને ગોળ ગોળ મંડરાઈને ચક્રાવે છે, તે પ્રમાણે મૂરના શત્રુ મુરારી શ્રી હરિના મુખારવિંદ તરફ જે વારંવાર પ્રેમપૂર્વક જાય છે અને લાજને કારણે પરત આવે છે, તે સમુદ્રમાં સમુદ્ર કન્યા શ્રી લક્ષ્મી દેવીની મનમોહન મનોહર મુગ્ધ એવી દ્રષ્ટિવાળા મને ધન સંપત્તિ આપે. જે સંપૂર્ણ દેવતાઓના સ્વામી ઇન્દ્રપદનો વિકાસ વૈભવ આપવા માટે સમર્થ છે. મધુહંસાત શ્રી હરિને પણ વધારે પ્રમાણમાં આનંદ આપનારી એવી તથા શ્રી નીલકમલના અંદરના ભાગની જેમ મનોહર જણાય છે, તે લક્ષ્મી દેવીના અર્ધ ખુલ્લા નેત્રોની દ્રષ્ટિ ક્ષણભર માટે મારા પર થોડા વખત માટે જરૂરથી પડે. શેષશાહી ભગવાન શ્રી વિષ્ણુની ધર્મપત્ની શ્રી લક્ષ્મીજીના નેત્રો એટલે કૃપાદ્રષ્ટિ અમને ઐશ્વર્ય આપનારા નીવડો. એ નેત્રોની કીકીઓ અને ભ્રમરો કામદેવ જેવી સુંદર અને પ્રેમ પરવશ તથા અર્ધ ખુલ્લા તથા નિર્નિમેષ નેત્રો વડે જોનારા આનંદ કંદ શ્રી મુકુંદને પોતાની નજીક હોવાથી થોડી તીરછી થઈ જાય છે. તે નેત્રોની કૃપાદ્રષ્ટિ અમને સંપત્તિ અને વૈભવ આપો. ભગવાન મધુસૂદનના કૌસ્તુભમણી મંડિત વક્ષસ્થલમાં ઇન્દ્રનીલમયી હારાવલી જેવી શોભી રહી છે, તથા તેમના મનમાં પણ કામનો સંચાર કરનાર છે, તે કમળકુંજવાસીની કૃપા કટાક્ષમલા મારું કલ્યાણ કરો. એ પ્રમાણે મેઘઘટામાં વીજળી ચમકે છે, તે રીતે કૈટપ શત્રુ શ્રી વિષ્ણુની કાળી મેઘમાળા સમાન શ્યામ સુંદર વક્ષ સ્થળ પર પ્રકાશિત થાય છે. એમણે પોતાના આવિર્ભાવથી ભૃગુવંશને આનંદિત કરેલ છે. જે સમસ્ત વિશ્વની જનની છે, તે ભગવતી લક્ષ્મીજીની પૂજનીય મૂર્તિ મારું કલ્યાણ કરે. સમુદ્ર કન્યા લક્ષ્મી દેવીની તે મંદ અસલ મંથર અને અર્ધોન્મિલિત દ્રષ્ટિ કે જેના પ્રભાવ વડે કામદેવ મંગલમય ભગવાન મધુસૂદનના હૃદયમાં પ્રભાવ વડે મહાદેવ મંગલમય ભગવાન મધુસૂદનના હૃદયમાં પ્રથમવાર સ્થાન પ્રાપ્ત કર્યું હતું, તે અહીંયા મારા પર પડો. કમળાદેવીની કૃપા દ્રષ્ટિ મારા ઉપર પડો. ભગવાન નારાયણની પ્રેયસી લક્ષ્મીજીના નેત્રરૂપી મેઘદયારૂપી અનુકૂળ પવન વડે પ્રેરાઈને દુષ્કર્મરૂપી કામને ચિરકાળ માટે દૂર હટાવીને વિષાદરૂપી ધર્મ જન્મ તાપ વડે પીડિત એવા મુજ ગરીબરૂપી ચાતક શિશુ પર ધનરૂપી જળની ધારાની વૃષ્ટિ કરો. વિશિષ્ટ બુદ્ધિવાળા મનુષ્યો જેમના પ્રીતિપાત્ર બનીને જે દયા દ્રષ્ટિના પ્રભાવ વડે સ્વર્ગપદને સરળતાથી પ્રાપ્ત કરે છે, તે લક્ષ્મી દેવીની વિકસિત કમળના ગર્ભની જેવી કાંતિમયી દ્રષ્ટિ મને મનોવાંછિત પુષ્ટિ અર્પિત કરે. જે સૃષ્ટિ લીલાના સમય વાગ્ય દેવતાના રૂપમાં સ્થિત હોય છે, પાલન લીલા કરતી વેળાએ ભગવાન ગરુડધ્વજની પત્ની લક્ષ્મીને રૂપે વિરાજમાન થાય છે, તથા પ્રલય લીલાના કાળમાં શાકંભરી ભગવતી દુર્ગાયા ચંદ્રશેખર વલ્લભ પાર્વતી રૂપે છે. ત્રિભુવનના પિતા નારાયણી તે નિત્ય યૌવના પ્રેયસી શ્રી લક્ષ્મી દેવીને નમસ્કાર. હે લક્ષ્મી દેવી, કર્મોના ફળને આપનારા શ્રુતિ રૂપને આપને પ્રણામ કરું છું. રમણીય ગુણોની સિંધારૂપા રતિના રૂપમાં આપને નમસ્કાર કરું છું. કમળવનમાં નિવાસ કરનારા શક્તિ સ્વરૂપા લક્ષ્મીજીને હું નમસ્કાર કરું છું, તથા પુષ્ટિરૂપા પુરુષોત્તમની પ્રિયા એવી શ્રી લક્ષ્મી દેવીને હું નમસ્કાર કરું છું. કમળવદના કમળા દેવી લક્ષ્મી દેવીને નમસ્કાર. ક્ષીર સિંધુ સંભૂતા શ્રી દેવીને નમસ્કાર. ચંદ્રમા તથા સુધાની સગી બહેન શ્રી લક્ષ્મી દેવીને નમસ્કાર. ભગવાન નારાયણની
વલ્લભા શ્રી લક્ષ્મી દેવીને નમસ્કાર. કમળ સદસ નેત્રોવાળી માનનીય શ્રી લક્ષ્મી માતા આપના ચરણોમાં કરવામાં આવેલા પ્રણામ સંપત્તિ આપે છે, સંપૂર્ણ ઇન્દ્રિયોને આનંદ આપે છે. સામ્રાજ્ય આપના માટે સમર્થ છે તથા બધા જ હરી લેવા માટે હંમેશા ઉત્તમ છે. તે મને હંમેશા આશ્રય આપે. હે લક્ષ્મી માતાજી, મને આપના ચરણોની વંદનાનો શુભ અવસર હંમેશા પ્રાપ્ત થતો રહે. જેમની કૃપા કટાક્ષને માટે કરવામાં આવેલી ઉપાસના માટે સંપૂર્ણ મનોરથો અને સંપત્તિઓનો વિસ્તાર થાય છે. શ્રી હરિની હૃદયેશ્વરી લક્ષ્મી દેવીનું હું મન, વાણી તથા શરીર વડે ભજન કરું છું. હે ભગવતી હરિપ્રિયે, આપ કમળવનમાં નિવાસ કરનારા છો. આપના હાથોમાં કમળો શોભે છે. આપ અત્યંત ઉજ્જવલ વસ્ત્ર, ગંધ અને માળા વગેરેથી શોભી રહ્યા છો. આપનું મનોરમ રૂપ છે. ત્રિભુવનને ઐશ્વર્ય આપનારા હે લક્ષ્મી દેવી, આપ મારા ઉપર પ્રસન્ન થાવ. દિગ્ગજો દ્વારા સુવર્ણ કલશના મુખો વડે ઢોળવામાં આવેલા આકાશગંગાના નિર્મળ અને મનોહર જળ વડે જેમના શ્રી અંગોનો અભિષેક થાય છે, તેવી અને સંપૂર્ણ લોકોના અધીશ્વર ભગવાન વિષ્ણુની ગૃહિણી તથા ક્ષીરસાગરની પુત્રી એવા જગતજનની લક્ષ્મી દેવીને હું સવારમાં પ્રણામ કરું છું. કમળ નયન કેસળની કમનીય કામિની શ્રી કમળાદેવી, હું અકિંચન મનુષ્યોમાં અગ્રગણ્ય છું, જેથી આપની કૃપા માટે હું સ્વાભાવિક રીતે યોગ્ય છું. આપની ઉભરાતી કરુણાના પ્રવાહ પૂરના મોજાઓની જેમ આપની કૃપા કટાક્ષો વડે મારી તરફ જુઓ. જે લોકો આ સ્તુતિ વડે વેદત્રયી સ્વરૂપા ત્રિભુવનજનની ભગવતી લક્ષ્મીની સ્તુતિ કરે છે, તેઓ આ ભૂતળ પર મહાન ગુણવાન અને અત્યંત સૌભાગ્યશાળી બને છે તથા વિદ્વાન પુરુષ પણ તેના મનોભાવને જાણવા માટે ઉત્સુક રહે છે. આ સ્તુતિ કરવાથી પૃથ્વી પર યશ, ધન, ઐશ્વર્યાદિની પ્રાપ્તિ થાય છે. આ કનકધારા સ્તોત્ર શ્રીમદ શંકરાચાર્ય દ્વારા નિર્મિત છે. જે માણસ આ સ્ત્રોતનો રોજ સવાર, બપોર અને સાંજ ત્રિસંધ્યા વેળાએ પાઠ કરે તે કુબેર સમાન ધનવાન બને છે. શ્રી કનકધારા સ્તોત્ર સમાપ્ત.